ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ થાનગઢમાં ગામ ધણી શ્રી વાસુકી દાદા 100% વાસુકી દાદાના દર્શન કરવા માટે. ચાલો આજે વાસુકી દાદાના દર્શન કરીને કરાવી બધાને. જો આ છે થાનગઢ વાસુકી દાદાનું મંદિર. આ ભોળાનાથ બાબાનું મંદિર. આ છે આપણા ગામ ધણી દાદા વાસુકી દાદા. જોયેલો આ વાસુકી દાદાના દર્શન કરી લ્યો બધાએ. હે અંબેમાનું મંદિર. અંબેમાં નાગનાથજી માતાજી મંદિર. આમાં માનું મંદિર. આ વિશ્વકર્મા દાદાનું મંદિર. આપણે ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે દાદાના મંદિરનો એક વિડીયો બનાવી, તો આજે મહંતને પૂછીને રજા લીધી. મહંતે આ પડીને કે અહીંયા નથી ઉતારવા દેતા શૂટિંગ કે ફોટા. હનુમાન દાદા. આ બધું વાસુકી દાદા મંદિર પરિસર. જો ગામ ધણી વાસુકી દાદા દર્શન કરી લ્યો. થાનગઢ તાલુકો થાનગઢ, જિલ્લો સુરેન્દ્રનગર. આજે તારીખ છે 2/9/2025. તો આપણે આ થાનગઢના દાદા વાસુકી દાદા જોઈ લો મિત્રો. દર્શન કરી લ્યો દાદાના. આ પ્રસાદી, આ પાણીનું પરબ, અને આ છે તળાવ. તળાવના કાંઠા ઉપર વાસુકી દાદાનું મંદિર છે થાનગઢમાં. આ રહ્યો સામે નવો પુલ બીનો છે અત્યારે. આ તળાવ છે, ના દાદાનું મંદિર. આ રાયણનું ઝાડ છે. જોઈ લો. તો આ હતા આપણે વાસુકી દાદા થાનગઢ. જો મંદિરનો નજારો મસ્ત છે, અને વાતાવરણ અહીંયા મસ્ત છે, કારણ કે અહીંયા ઉનાળા આવે તો બહુ મજા આવે, એટલું ઠંડુ વાતાવરણ છે અહીંયા. આ બહારનો બધો નજારો મંદિરનો. જો ભોલે બાબાની લિંગ. હનુમાન બાપા, ભોળાનાથ બાબા. જો આ ચકલાને ચણવા માટેનો ચબૂતરો, જો બધે અનાજ નાખેલું છે અહીંયા. જો થાનમાં તમે બધા આવતા છો, પણ તમારે દર્શન નહીં થતા. જે નસીબમાં હોય ને એ જ થાય. હું આટલા વર્ષે એક પહેલી વાર સાતમને દિવસ આવ્યો, અને આજે સાતમ ગઈ ને 20 દિવસ થયા. આજે ફરીને આવ્યો દર્શન કરવા. બાકી આટલા ટાઈમમાં, આટલી ઉંમરમાં હું પહેલી વાર આવ્યો દાદાના દર્શન કરવા. નસીબમાં હોય એને જ દર્શન થાય.
તો ચાલો મિત્રો, આ હતા વાસુકી દાદાના મંદિરને આપણે કરીએ એમના દર્શન. ચાલો હવે બહાર. જો આ દાદાનો એન્ટર થવાનો ગેટ છે. જો મોટું રાયણનું ઝાડ છે, રાયણ આવે ને આપણે ખાવાની એ. આ જો દાદાનો અંદર થવાનો ગેટ. અને આ છે ધર્મની ધજા દાદાની. તો આ બધું હતું થાનગઢ વાસુકી દાદાનું મંદિર. જોઈ લો મિત્રો, ગમે ત્યારે થાન આવો ત્યારે વાસુકી દાદાના દર્શન કરવા જરૂર ને જરૂર આવજો. કારણ કે આ અત્યારે જળહળતા કળિયુગમાં દાદા હાજરા હજુર છે. વાસુકી દાદા થાનગઢ, કારણ કે દાદાના કોઈ ખોટા સોગંદ નથી ખાઈ શકતું થાનની અંદર કે કોઈ પણ જગ્યાએ. એમ જે જાણે છે તે આટલું સાચ છે વાસુકી દાદાનું. ચાલો મિત્રો, તો હવે આપણે વિડીયોને આપીએ અહીંયા વિરામ. અને થાન આવો તો ચોક્કસ વાસુકી દાદાના દર્શન કરવા જરૂર ને જરૂર આવજો. અને વિડીયો જો ત્યારે જય વાસુકી દાદા કોમેન્ટ કરજો. જો આ તળાવનો નજારો, વાસુકી દાદા તળાવની બાજુમાં બેઠા છે. વાસુકી દાદાનું મંદિર એકદમ તળાવની પાર પાસે છે. આ બધો થાનગઢનો નજારો છે, જોઈ લ્યો. ચાલો હવે આપણે વિડીયોને આપીએ અહીંયા વિરામ. તો ચોક્કસ થાન આવો ત્યારે વાસુકી દાદાના દર્શન કરવા જરૂર ને જરૂર આવજો. જય વાસુકી દાદા.